આકૃતિના પ્રકારો. નમસ્કાર મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં આવતી વિવિધ આકૃતિના પ્રકારો વિશે જાણશું. આ આકૃતિઓ માહિતી સરળ અને આકર્ષક રીતે સમજવામાં મદદ કરે છે. 1. ચિત્રાકૃતિ. ચિત્રો અથવા ચિહ્નો દ્વારા માહિતી દર્શાવવામાં આવે તેને ચિત્રાકૃતિ કહેવાય છે. 12. છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ. સ્કેટર ડાયાગ્રામ. બિંદુઓ દ્વારા બે પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવે છે. 3. સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ. લાઇન ડાયાગ્રામ. સમય અનુસાર થતા ફેરફારોને રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. 4. વર્તુળ આકૃતિ. સર્કલ ડાયાગ્રામ. વર્તુળના આકારમાં માહિતીનું પ્રદર્શન કરવામાં આવે છે. 5. સ્તંભ આકૃતિ. બાર ડાયાગ્રામ. વિવિધ આંકડાઓની તુલના સ્તંભો દ્વારા કરવામાં આવે છે. 6. વૃત્તાંશ આકૃતિ. પાઈ ડાયાગ્રામ. સમગ્ર ભાગને વિવિધ ભાગોમાં વહેંચીને ટકાવારી પ્રમાણે દર્શાવવામાં આવે છે. આ વિભાગમાં આપણે ખાસ કરીને છાતા બ્રશા, સમય આધારિત રેખા આકૃતિ, છાતા સ્તંભ આકૃતિ અને છાતા વૃત્તાંશ આકૃતિ વિશે વધુ સમજૂતી મેળવી.